નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર ની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે ચેપ્ટર નંબર 4A, જેની અંદર પ્રાથમિક ક્રિયાઓ, મૂળ, અવયવ, વર્ગ અને વર્ગમૂળ અને વિભાજ્યતાની ચાવી, જેને આપણે ગોલ્ડન કી તરીકે પણ ઓળખીએ છીએ કે આ એવી ચાવી છે કે તમે કોઈ પણ જગ્યાએ વાપરો તો તમારો જવાબ ચોક્કસ આવી જાય છે। તો એ માટે વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4A ની। તો વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રાથમિક ક્રિયાઓ શું છે। પ્રાથમિક ક્રિયાઓ કોઈ જાણો છો? તો ચાલો આજે પ્રાથમિક ક્રિયાઓ વિશે જાણીએ। તો સૌથી પહેલી જે પ્રાથમિક ક્રિયા છે તે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી, આમ ચાર મૂળભૂત પ્રાથમિક ક્રિયાઓ હોય છે, જેના ઉપર આખું ગણિત છે આધાર રાખે છે। તો આ પ્રાથમિક ક્રિયાઓને થોડીક ઊંડાણપૂર્વક જાણીએ તો સૌથી પહેલા જે ભાગાકાર છે, જો તમે કોઈ પણ આ રીતે ભાગાકાર કરતા હોય તો જે 6 છે જેના વડે તમે ભાગ ચલાવો છો તેને ભાજક કહેવામાં આવે છે। પછી જેનાથી તમે ભાગ ચલાવો 5 તો તેને ભાગફળ કહેવામાં આવે છે, અને જેની અંદર તમે ભાગ ચલાવો છો તેને ભાજ્ય કહેવામાં આવે છે। અને ભાગાકાર કર્યા બાદ જો તમારે શેષ વધતો હોય, કાંઈક રકમ વધતી હોય તો તેને શું કહેવામાં આવે છે? શેષ કહેવામાં આવે છે। અને બીજી રીતે જોઈએ તો તમે જો કોઈ પણ ભાગાકાર કરો અને તેની અંદર કોઈ પણ સંખ્યાની અંદર ભાગાકાર કર્યા બાદ જો શેષ વધતો ન હોય તો તેને નિશેષ કહેવામાં આવે છે। અને એની અંદર જે પણ જેની સાથે તમે ભાગાકાર કરો છો તેને વિભાજક, જે પણ સંખ્યા સાથે તમે ભાગ ચલાવો તેને ભાગફળ, જેની અંદર તમે ભાગ હાંકતા હોય તેને વિભાજ્ય કહેવામાં આવે છે। તો આ અલગ અલગ નામથી ભાગાકાર છે એ દર્શાવી શકાય છે। હવે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી વિદ્યાર્થીઓ, કે આ જે આપણે એક સૂત્ર બનાવ્યું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો તમારે આગળમાં જ્યારે પણ દાખલા પૂછે કે ભાજ્ય તમને આપેલું હોય નહીં તો શું કરવાનું, ત્યારે તમે છે આ સૂત્ર મૂકીને ભાજ્ય છે એ મેળવી શકો છો। ચલો હવે વાત કરીએ કે ગુણાકારની અંદર। ગુણાકારની અંદર જ્યારે પણ બે સંખ્યાનો ગુણાકાર આપ્યો હોય ત્યારે જે ઉપરની જે સંખ્યા છે તેને ગુણ્ય કહેવામાં આવે છે, નીચેની જે સંખ્યા છે તેને ગુણક કહેવામાં આવે છે, અને બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે તેને ગુણનફળ કહેવામાં આવે છે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે જોશું સરવાળાની અંદર। તો કોઈ પણ સંખ્યા, બે સંખ્યાનો તમે સરવાળો કરો અને તેનો જે જવાબ આવે એને આપણે શું કહીએ છીએ? યોગફળ કહેવામાં આવે છે। એવી જ રીતના બાદબાકીની અંદર પણ છે કે કોઈ પણ બે સંખ્યાની તમે બાદબાકી કરો અને એનો જે જવાબ આવે તો તેને શું કહેવામાં આવે છે? યોગફળ જ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજશું કે અવયવ કેવી રીતે પડાય, જેને બીજા શબ્દોની અંદર વિભાજકો પણ કહેવામાં આવે છે। વિભાજક એટલે શું? કે જેના એક કરતા વધારે ભાગ છે પડતા હોય અથવા એક કરતા વધારે ઘડિયાની અંદર આવતા હોય તેને શું કહેવામાં આવે છે? વિભાજકો છે એ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે 1 થી 20 સુધી છે બધા જ અવયવ પાડ્યા છે, તો તેને આપણે એક વખત જોશું। તો 1 છે એ માત્ર એકના જ ઘડિયાની અંદર આવે છે એટલા માટે આપણે 1 એકા 1 લખીએ છીએ। પછી 2 છે એ 2 એકા 2 એટલે કે માત્ર એકના ઘડિયાની અંદર આવે છે એટલા માટે 1 અને 2, જે આ 1 અને 2 છે ને વિદ્યાર્થી મિત્રો, એ 2 ના વિભાજકો કહેવામાં આવે છે। એવી રીતે 3 છે તો 3 પણ 1 તેરી 3 એટલે 1 અને 3, 3 ના વિભાજક મળી ગયા। 4 ની અંદર વાત કરીએ તો 1 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 2, કારણ કે 4 છે એ 1 ના ઘડિયાની અંદર પણ આવે છે અને 2 ના ઘડિયાની અંદર પણ આવે છે, એટલા માટે એના વિભાજક લક્ષી 1, 2 અને 4 કે 1, 2 અને 4 ના ઘડિયાની અંદર છે શું આવે છે? આપણે 4 છે આવી શકે છે। 5 ની વાત કરીએ તો 1 પચું 5, તો એના વિભાજકો કયા કયા થયા? 1 અને 5। 6 ની અંદર વાત કરીએ તો 1 6
6 અને 2 તેરી 6 તો એના વિભાજકો કયા કયા થયા 1 2 3 અને 6 આ બધા જ કેના વિભાજકો થયા 6 ના છે એ વિભાજકો થયા કહેવાય 7 ના ભાગ પાડીએ તો 7 એકા 7 તો 1 અને 7 છે એ 7 ના વિભાજક ની અંદર આવે છે પછી 8 ની વાત કરીએ તો 1 8 8 અને 2 ચોક 8 એવી રીતે તો એના વિભાજક ની સંખ્યા જોઈ તો 1 2 4 અને 8 આ બધા જ છે એ કેના વિભાજક છે 8 ના વિભાજક છે તમને થાશે કે સર આજી ભાગ હાલતા હશે કે નહીં હાલતા હોય આગળ હજી કોઈના બીજાના પાડામાં આવતા હશે કે નહીં આવતા હોય તો એ જાણવા માટે શું કરવાનું કે જ્યારે પણ તમને ભાગ કરતા વખતે ગુણાકાર કરતા વખતે જો કોઈ બે બાજુની સંખ્યા મળી જાય તો એનો મતલબ એ થાય કે આગળ પછી છે કોઈના ઘડિયામાં આવતા નથી જેમ કે આપણે 9 ની અંદર જોઈ તો 9 એકા 9 અને 3 તેરી 9 જો 3 ને 3 એને સંખ્યા થઈ ગઈ તો હવે આગળ છે તેના ભાગ ચાલશે નહીં વાત કરીએ 10 ની અંદર તો 10 માં પણ 1 ગુણ્યા 10 2 પંચા 10 તો 2 અને 5 છે એ કેવી સંખ્યા કહેવાય બાજુની સંખ્યા કહેવાય તો તેના આગળ છે એ ભાગ ચાલી શકે નહીં તો તેવી જ રીતે આપણે 11 12 13 14 15 16 17 18 19 અને 20 સુધીના આપણે છે એ વિભાજકો અવયવ છે પાડીને તમને મેં બતાવ્યા છે આવી રીતે તમે પણ 100 સુધીના છે અવયવ પાડી શકો વિદ્યાર્થી મિત્રો આ અવયવ પાડવાથી મેનમાં મેન આપણે જો કોઈ પણ ફાયદો થતો હોય તો એ શું છે આપણા પાડા પાકા થઈ જાય આપણે વ્યવસ્થિત કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે એ સારી રીતે કરી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજશું કે મૂળ અવયવ જેને બીજા શબ્દની અંદર અવિભાજ્ય અવયવ પણ કહેવાય જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખ્યા હતા અવિભાજ્ય સંખ્યા તો એ સંખ્યાનો ઉપયોગ છે હવે આપણે આ ચેપ્ટર ની અંદર કરશું જો તમારે અવિભાજ્ય સંખ્યા શીખવી હોય તો ચેપ્ટર નંબર 2 નો જે વિડિયો છે તે તમે સંપૂર્ણ જોજો જેના કારણે છે તમને અવિભાજ્ય સંખ્યા વિશે સંપૂર્ણ જ્ઞાન થઈ જશે તો હવે વાત કરીએ અવિભાજ્ય અવયવની અંદર તો અવિભાજ્ય અવયવ કઈ રીતના પડાય છે તો સૌથી પહેલા આપણે લખીએ કે 1 તો 1 ના અવયવ मतलब કે 1 છે કેના ઘડિયામાં આવે છે એક માત્ર 1 ના ઘડિયાની અંદર આવે છે તો આપણે આને આ રીતે લખી શકીએ 1 એકા 1 પછી વાત કરીએ 2 ની તો 2 છે એ કેના ઘડિયાની અંદર આવે છે 2 ના ઘડિયાની અંદર આવે છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ની સાથે આપણે ગુણાકાર કરવાનો હોય છે તે હંમેશા અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ એટલા માટે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે 2 નો 1 સાથે અહીંયા જે પણ સંખ્યા મૂકી તેની સાથે ગુણાકાર કરવાનો હોય છે 2 એકા 2 આપણો જવાબ આવી ગયો એના પછી આપણે જોઈએ 3 તો 3 છે એ કેના ઘડિયામાં આવે છે 2 ના ઘડિયામાં આવતા નથી પણ 3 ના ઘડિયાની અંદર આવે છે અને 3 એક અવિભાજ્ય સંખ્યા જ છે તો 3 એકા 3 આ રીતે છે આપણે તેના ભાગ પાડવાના હોય છે પછી વાત કરીએ 4 ની તો 4 એ અવિભાજ્ય સંખ્યા નથી એટલા માટે એ કેના ઘડિયામાં આવશે અવિભાજ્ય સંખ્યા જ આપણે છે અહીંયા મૂકવાની એટલા માટે 2 ના ઘડિયાની અંદર આવતું હોય છે એટલે 2 દુ 4 હવે આપણે અહીંયા 2 આવી ગયો હવે 2 છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો 2 ના છે પાછા ભાગ પાડશી 2 એકા 2 વિદ્યાર્થી મિત્રો તમારે જ્યાં સુધી જવાબ છે નીચે 1 ન આવી જાય ત્યાં સુધી અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગ પાડવાના હોય છે પછી વાત કરીએ 5 ની તો 5 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે 5 પણ છે 5 ના ઘડિયાની અંદર જ આવશે 5 એકા 5 ત્યારબાદ વાત કરીએ 6 ની તો 6 છે એ કેના ઘડિયાની અંદર આવે છે 2 ના ઘડિયાની અંદર પણ આવે છે અને 3 ના ઘડિયાની અંદર પણ આવે છે એટલા માટે હંમેશા આપણે પહેલેથી જ શરૂઆત કરવાની હોય છે તો 2 વડે ચલાવી 2 તેરી 6 અહીંયા 3 આવ્યા એ 3 છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો એને પાછા છે 3 વડે ભાગ ચલાવશી 3 એકા 3 તો આ રીતે તમે અવિભાજ્ય અવયવ છે એ પાડી શકો એના પછી વાત કરીએ 7 ની
તો 7 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા જ છે. તો તેના ભાગ શું પડશે? 7 એકા 7. પછી વાત કરીએ 8 ની, તો 8 છે એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. તો એના ભાગ પાડવા માટે કોના ઘડિયામાં આવે છે? 2 ના ઘડિયામાં. તો 2 ચોક 8. હવે આપણે આ 4 મળ્યા, 4 પણ પાછી વિભાજ્ય સંખ્યા જ છે. તો અહીંયા જોવાનું આગળ કે 4 ના અવયવ આપણે શું પાડ્યા હતા? 2 દુ 4. તો અહીંયા પણ 4 ના અવયવ એ જ રીતે પાડશી, 2 દુ 4. હજી આપણે અહીંયા 2 મળ્યો, 2. તો 2 ના અવયવ કઈ રીતે પાડ્યા હતા? 2 એકા 2. તો અહીંયા પણ 2 ના અવયવ શું પાડશી? 2 એકા 2. તો જો કોઈ તમને 8 ના અવયવ પૂછે તો તમે કઈ રીતે લખી શકો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ જે મળ્યું આપણે એ છે 8 ના અવયવ મળ્યા. ત્યારબાદ લખીએ આપણે 9 નું. તો 9 ની અંદર છે કઈ રીતના લખવાનું હોય છે કે 9 છે એ વિભાજ્ય સંખ્યા છે, એનો 3 વડે ભાગ ચાલે. 3 તેરી 9, 3 એકા 3. જવાબ છેલ્લે આપણે 1 આવી ગયો. તો એ જ રીતે આપણે 9 ના અવયવ તમને કોઈ પૂછે તો કઈ રીતે લખી શકીએ? 3 તેરી 9. ત્યારબાદ વાત કરીએ 10 ની. તો 10 ના અવયવ પાડવા માટે સૌથી પહેલા આપણે છે 2 વડે ચલાવશી ભાગ. 2 પંચા 10. હવે 5 છે એ અવિભાજ્ય સંખ્યા જ છે, એટલા માટે એનો ભાગ 5 વડે જ ચાલશે. 5 એકા 5. તો તમને કોઈ 10 ના અવિભાજ્ય અવયવ લખવાના કહે તો કઈ રીતે લખી શકો? 2 ગુણ્યા 5. આ રીતે છે તમે વિદ્યાર્થી મિત્રો 100 સુધીના છે એ અવયવ લખી શકો છો. હવે આપણે વાત કરશી વર્ગ અને વર્ગમૂળની. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ વર્ગ અને વર્ગમૂળની. તો શું છે વર્ગ? તો જ્યારે તમે કોઈ પણ સંખ્યાને એના ને એના વડે ગુણો છો ત્યારે એનો જે જવાબ આવે છે તેને વર્ગ કહેવામાં આવે છે. જેમ કે 1 નો વર્ગ. વર્ગ દર્શાવવા માટે તમારે ઉપર છે 2 ઘાત કરવી ફરજિયાત છે. તો 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ 81. 10 નો વર્ગ 100. અહીંયા સુધી તો છે વિદ્યાર્થી મિત્રો તમે સહેલી રીતે યાદ કરી લેશો, કારણ કે અહીંયા સુધી તો આપણે છે ઘડિયાની અંદર આવે છે. હવે આવે છે અઘરો ભાગ. તો એ 11 થી 20 અને 21 થી 30 ના મેં વર્ગ આપેલા છે, તો તમે તે છે એ નોટ કરી લેજો. અને બને ત્યાં સુધી આ વર્ગ તો છે તમારે પાકા હોવા જોઈએ. જો આ વર્ગ તમને પાકા હશે તો તમે ગણિતનો કોઈ પણ દાખલો છે એ સહેલી રીતે ગણી શકશો. હવે વાત કરીએ વર્ગમૂળની. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે ત્યારે તેને વર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. કે 20 નો વર્ગ શું થાય છે? 400 છે થાય છે. 15 નો વર્ગ 225 થાય છે. પણ જ્યારે તમે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવો, કઈ બાજુથી? જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવો ત્યારે તેને વર્ગમૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્ગમૂળ. કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ 900 નું વર્ગમૂળ શું? તો એનો જવાબ શું આવે? 30. પણ એમ પૂછે કે 30 નું વર્ગ શું? તો એનો જવાબ શું આવે? 900. એટલા માટે એ ખાસ યાદ રાખજો કે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે તેને વર્ગ કહેવામાં આવે છે, અને જમણી બાજુથી જ્યારે ડાબી બાજુ તરફ તમને કોઈ પૂછે ત્યારે તેને વર્ગમૂળ કહેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને વિદ્યાર્થી મિત્રો કે વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ છે કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો હવે નો જે ટોપિક છે તે છે વિભાજ્યતાની ચાવી, જેને આપણે ગોલ્ડન કી પણ કહેવામાં આવે છે. જે મેં તમને ઇન્ટ્રોડક્શન ના પાર્ટમાં સમજાવ્યું, તો તેના માટે આપણે સ્પેશિયલ એક અલગથી જ વિડીયો બનાવેલ છે. તો તમે તે વિડીયો જોશો એટલે તમને બધી જ ચાવી છે એ સમજાઈ જશે. અને આવા જ
નવોદય અને સૈનિક સ્કૂલના વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા જ મિત્રોની અંદર શેર કરો, જેના કારણે આપણે છે નવોદયનું જ્ઞાન બધાને સમજાવી શકીએ. ધન્યવાદ.